નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી. યુપીઆઈ પેમેન્ટથી જોડાયેલા નિયમ 1 જાન્યુઆરી 2025થી બદલાશે. એટલે કે 31 ડિસેમ્બર પછી નવા વર્ષની સાથે જ યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસનો એક મહત્વપૂર્ણ નિયમ બદલાવા જઈ રહ્યો છે. યુપીઆઈએ 123 પે સર્વિસના નવા નિયમો 1 જાન્યુઆરીથી લાગુ થઈ જશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ ઓનલાઈન પેમેન્ટ કરતા યુઝર્સને આ એક નવી ભેટ આપી છે. આરબીઆઈએ યુપીઆઈ 123 પેની ટ્રાન્ઝેક્શન લિમિટ વધારવાનો પણ નિર્ણય કર્યો છે. આનો ઉપયોગ કરીને યુઝર્સ 5,000ની જગ્યાએ 10,000 રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ પણ કરી શકશે. હવે આપણે જણાવી દઉં કે આખરે યુપીઆઈ 123 પે શું છે. આ એક યુપીઆઈ સર્વિસ છે જે ઇન્ટરનેટ કનેક્શન વિના જ કામ કરે છે. આમાં 4 ઓપ્શન્સ પણ આપવામાં આવશે અને આ સાથે જ વાત કરીએ તો આમાં ઓટીપીની પણ જરૂર પડશે, કારણ કે અમુક જે નવા ફીચર્સ છે તે આમાં વધારવાનો પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. એટલે કે એનપીસીઆઈએ આ નવા નિયમને લાગુ કરવા માટે 1 જાન્યુઆરી 2025ની સમયમર્યાદા નક્કી કરી છે. યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમાં વધુ નવા ફીચર્સ ઉમેરવામાં આવશે અને તેના માટે ઓટીપીની પણ જરૂર પડી શકે છે. હવે આપણે જણાવી દઉં કે આખરે યુપીઆઈ શું છે. યુપીઆઈ એક બેન્કિંગ સિસ્ટમ છે જે મોબાઈલ પ્લેટફોર્મ દ્વારા ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર કરવાની પરમિશન આપે છે. તેના દ્વારા કોઈ પણ બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.